નમસ્કાર 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 મિત્રો, આજે આપણે એક મરચીની વાડીની અંદર આવી ગયા છીએ. તો મરચીની અંદર પહેલેથી આપણી ટ્રીટમેન્ટ કરેલી છે. તો એક ખેડૂત મિત્ર છે, તો વધુ માહિતી મેળવશું પહેલા ખેડૂત પાસેથી. નમસ્કાર. નમસ્કાર. શું નામ છે? બિપિનભાઈ પટેલ. બિપિનભાઈ પટેલ. ને કયો જિલ્લો છે? વલસાડ. વલસાડ. તો વલસાડ જિલ્લાની અંદર જે બિપિનભાઈ છે, જે મરચીનો પાક કરેલો છે. બિપિનભાઈ, જે આ મરચીની અંદર તમારે આ પહેલેથી ટ્રીટમેન્ટ કરેલી છે આપણી પ્રોડક્ટની? હા. તો બિપિનભાઈએ જે અમારી એગ્રી પ્રોડક્ટ છે એનો પહેલેથી ટ્રીટમેન્ટ કરેલી છે. આ કેટલી વાર તમે આ મરચીમાં આપણે વાપરેલી અગાઉ એટલે ગયા વર્ષે બી હું આ પ્રોડક્ટ લાસ્ટ એન્ડમાં વાપરી હતી અને મને સારું પરિણામ મળેલું હતું. વિડીયો છે જે બિપિનભાઈનો એ ગઈ સાલનો છે. આ ફેરે તાજો વિડીયો કે સાહેબ તમારા સિવાય આપણે દવા વાપરવાની થતી નથી, એટલું જોરદાર રિઝલ્ટ છે. જો આ ખેડૂત મિત્ર એક કેવું છે કે તમારી દવા સુપર છે, ત્યારે હું બીજી વાર ફરી આપણી દવાનો ઉપયોગ કરીને ખતરનાક રિઝલ્ટ છે. બિપિનભાઈ, કેટલા દિવસની આ મરચી છે? આ અત્યારે ખરું ને 25 દિવસની મરચી છે કે નથી 25 દિવસની મરચી છે. લેવો કે પેલા કેમેરો કેવું આપણે ટ્રીટમેન્ટ કરેલો છે મરચીની અંદર જોઈ શકો છો દર્શક મિત્રો. આ ખાલી 25 જ દિવસની મરચી છે. એની અંદર કોઈ જાતનું નથી જીવાત, નથી કોઈ જાતની કુકડ, અને એનો ગ્રોથ જોઈ શકો છો તમે. ખતરનાક 25 દિવસની મરચી, માઇને ના આવે કોઈ ખેડૂતને એવી મરચી છે. એક નહીં અનેક છોડ આખી વાડીની અંદર ક્યાંય પણ પ્રોબ્લેમ નથી કોઈ જાતનો. જોઈ શકો છો. આ છે અમારી એગ્રી પ્રોડક્ટની તાકાત. જો આ બધે જ મરચી છે. તો હવે તમને હું બતાડીશ કે મરચીની અંદર શું ટ્રીટમેન્ટ કરેલી છે આપણે. બરોબર. આ છે અમારું ભૂમિ પરિવર્તન, જે માઇક્રોન્યુટ્રિશનલ છે. બધી જાતના માઇક્રોન્યુટ્રિશનલ આની અંદર એડ કરેલા છે. પછી છે રૂટ પરિવર્તન, જે મૂળની કોશિકા, મૂળની અંદર કોઈ પ્રોબ્લેમ આવવા નથી દેતું. નિમાટોડ, સિકાટોકા, ગાંઠું બંધાઈ જવી, હરેક પ્રકારના પ્રોબ્લેમનું સોલ્યુશન અમારી રૂટ પરિવર્તન કરી આપે છે. પછી છે સોઇલ હેલ્થ પાવર. આનું કામ છે, નામ એવું જ કામ. સોઇલ એટલે જમીન, હેલ્થ એટલે એની તંદુરસ્તી, અને પાવર એટલે તમારી જમીન પાવરવાળી બનાવી દેશે. તો આ ત્રણ વસ્તુ રહી જમીનની અંદર કામ આપે છે. તો બિપિનભાઈ, આના કેટલા તમે પિયત આપેલા? જો એક વખત આ રૂટ જોડે ભૂમિ પરિવર્તન આપ્યું રૂટ ને ભૂમિ પરિવર્તન એકવાર પિયત આપ્યું. હા, પછી બીજી વાર આ સોઇલ જોડે રૂટ પરિવર્તન આપ્યું. બીજો જમીનની અંદર ડિંચિંગ, રૂટ પરિવર્તન ને સોઇલ પાવર 2 વાર પિયત ની અંદર આપ્યો. હા, એનું આ રિઝલ્ટ છે. બરોબર. હા. અને પછી છંટકાવની અંદર જોઈ શકીએ આપણે. છંટકાવની અંદર તમે છંટકાવ કેટલા કરેલા? 2 સ્પ્રે કર્યા. 2 સ્પ્રે કરેલા છે. જે આજે કોઈ જાતની કુકર નથી દેખાતી ને, એની તાકાત એક જ પેસ્ટ ઓર્ગો છે. તમામ ચૂસ્યા પ્રકારની જીવાત માટે અમારે એક જ ઓલ ઇન વન પ્રોડક્ટ છે. એકવાર જો આ ખેડૂત વાપરી લે એટલે ચૂસ્યો આવવાનો જ નથી. આ 25 દિવસની અંદર કોઈ જાતનું જીવાત જોવા જ નથી મળતી આજે. બરોબર. એ 15 લીટરની અંદર 25 ml નાખવાની હોય છે. પછી છે ક્રોપ પરિવર્તન, જે નવી શાખાયું ફૂટ જે દેખાય છે ને, તો ગ્રોથનું કામ કરશે જોરદાર. એ 15 લીટરની અંદર 25 ml નાખવાનું હોય છે. અને આ છે FT82, જે સ્ટીકરનું કામ કરે છે. એ 15 લીટરની અંદર માત્ર 5 જ ml નાખવાની હોય છે. બિપિનભાઈ, ગયા વર્ષે તો તમને જોરદાર રિઝલ્ટ મળ્યું. તમને આ ફેરે શું લાગે છે? આ વર્ષે ગયા વર્ષ કરતા સારું રિઝલ્ટ છે. ગયા વર્ષ કરતા પણ બિપિનભાઈ નું કેવું છે કે ગયા વર્ષે એન્ડના સમયે જે મરચી બગડી ગઈ છે, આ ફેરે તો શરૂઆતથી એટલે ખતરનાક રિઝલ્ટ બિપિનભાઈ નું કેવું એવું છે મરચીની અંદર. તો બીજી વસ્તુ કે આની અંદર અત્યાર સુધીમાં અમે આ રાસાયણિક ખાતર અને કેમિકલ દવાનો કોઈ ઉપયોગ કર્યો નથી. એક પણ દાણો કેમિકલ, રાસાયણિક ખાતર પણ નથી નાખેલું, છતાં પણ આવી મરચી છે. 1 રૂપિયાનું ખાતર નથી નાખેલું, અને કોઈ પેસ્ટિસાઇડ આપેલી નથી, કોઈ દવાનો ઉપયોગ નથી કર્યો. સ્પેશિયલ આપણી જે જય પરિવર્તનની જે એગ્રી પ્રોડક્ટ છે, એના સિવાય કોઈ જાતનો ઉપયોગ જ નથી કરેલો. બરોબર. તો બીજા જે ખેડૂત મિત્રો જોવે છે, એનો તમારો શું સંદેશો છે? મારો સંદેશો એક જ વસ્તુ છે કે આ મરચીની અંદર સારામાં સારો પાક લેવો હોય અને સારું રિઝલ્ટ લેવું હોય ને, તો આ પેસ્ટ ઓર્ગો, ક્રોપ પરિવર્તન, FT અને આ નીચે દવાઓ નાખવાની છે, એ દવા વાપરો તમે. એકવાર વાપરશો તો તમને ખ્યાલ આવે, આમ નહીં ખ્યાલ આવે. તમે કેટલા લોકોને આ દવા આટલા આજુબાજુમાં વપરાવેલી છે? તમારા પાસે કેટલા ખેડૂત છે નવા તમારા મારફતથી? મારા મારફતથી ગયા વર્ષે મેં શરૂઆત કરી હતી, અને એ શરૂઆત મારફતથી અત્યારે મારી જોડે 200 થી ઉપર ખેડૂતો છે. જોઈ શકો છો, આ ખેડૂત છે, પોતાના રિઝલ્ટ સારું મળ્યું છે એટલે બીજા 200 લોકોને ભલામણ કરવાથી આજ 200 લોકો ખેડૂત
જે આજે બિપિનભાઈને માર્ગદર્શનથી આ પ્રોડક્ટ વાપરે છે અને આવું જ રિઝલ્ટ બધી જ જગ્યાએ ને અવનવી અપડેટ તમને મળતી જ રહેશે. વિડીયોમાં પહેલી વાર તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરજો. તો બિપિનભાઈ બોલી જાવ ને તમારો એકવાર નંબર, કોઈ ખેડૂતને તમારી માહિતી જોતી હોય તો. મારો નંબર છે 9023 76 35 18 અને મારું નામ છે બિપિનભાઈ. ઓકે, તો થેન્ક યુ, તમારો આભાર જે ઇન્ટરવ્યુ આપવા બદલ.